મહાદેવ હરિઓમ જય માતાજી। આજે આપણે છે મારા બાપુજીનું શ્રાદ્ધ, એટલે આપણે ઉઠ્યા હોય વેલા ને વાડીએ આવી ગયા વેલા, કારણ કે રસોઈ બનાવવાની છે। 40-42 જણાનું રસોડું છે, એટલે આપણે ચટણી તો અત્યારમાં બનાવીને પછી જ આવ્યા છે। હવે શાક ને એ બધું જઈને બનાવશું। તો દેવાનસિંહ પપ્પા ગયા હતા, અત્યારે મરસાની તો વાત જ કરાય ને, હળેડ છે એ તો જેને ખેડૂને થતા હોય ને ભાવ ન આવતો હોય ને એને ખબર હોય। આપણે એ પ્રશ્ન નથી, એટલે આપણે સેઢા પાડોશી વાડીએથી લઈ આવ્યા છે। અત્યારે આજ ભજીયામાં નાખવા મરચા, પણ માર્કેટમાં તો 5 રૂપિયાના કિલો, 5 રૂપિયા તો અત્યારે છોકરાય નથી લેતા। 5 ના ને 2 રૂપિયાના કે 5 ના તો વધારે કે 2 રૂપિયા 3 રૂપિયા કિલો। તો હવે એને તો છોકરાઓનો ભાગે નથી આવતો, દુકાને જાય તો। અને આપણે ખેડૂ કઈક વસ્તુ લેવા જાય તો જીએસટી લાગે। ખેડૂને વસ્તુનું માલ થાય એનું શું, એનો તો ભાવ દેવાનો જ નહીં। બિચારા કેવી મહેનત કરતા હોય, કારણ કે આપણે ખેતી કરી છે, એ વ્યવસાય છે, એટલે આપણે ખબર છે કે આમાં કેવી મહેનત હોય ને। એ આ ભાદરવાનો તડકો અને એ આ તડકાના મરસા ઉતારતા હોય ને એનો ભાવ ન આવે એટલે એ તો બહુ આકરું લાગે। કેમ એને એમ થાય કે આ ખેતી મૂકી જ દેવી જોઈએ। એવું થાય 2-4 દિવસ તો થાય, પણ કારણ કે ભાવ નો આપે તો થાય ને। કેટલી મહેનત કરી કે આપણે હમણાં મરસા ઉતરશે ને એમાં કમાવું, ખેડૂને તો છે આવી હોય તેદું ને એમાં એને ધ્યાન હોય, નજર ત્યાં જ હોય કે આમાંથી આપણે પૈસા ને આવક થાય એમ। અને અત્યારે ભાવ નથી દેતા ખેડૂને એમ। મોટર ચાલુ કરી છે, શું પાવાનું કીધું તમે? એ હજી મને નથી ખબર, પણ અહીંથી ચાલુ થઈ ગઈ છે। શાકભાજી ને ખડ, કપાસ કે હજી મગફળી નથી પાવાની? વરસાદ આવી જાય નક્કી નહીં, 2-4 દિવસમાં આગાહી છે તો આવે તો પછી અમુક નું નુકસાન કરે। અત્યારે હવે હે ને ખરેખર તો મગફળી ને પાય તો પ્રશ્ન જ રહે, કારણ કે અત્યારે એકદમ તાપમાન વધે અને રાતનું ઠંડુ થાય, એટલે હવે સફેદ ફૂગ એક્ટિવ થાય, એટલે પાઈને તો એકદમ પરબાર એક્ટિવ થઈ જાય, ભેજ પકડે ને। મોટર ચાલુ જોઈ ને એટલે કીધું પેલા ફૂલ ઝાડ પાઈ દે। આપણે ગૌરી દોવાઈ ગઈ છે, એ તો પપ્પા નો હોય તો દોવાઈ જ જાય, પણ ગંગા દોવાની બાકી છે। નહીં તો આપણે વાહેન્દ્રી નથી કરવાના, વાડીવાળા લોકોને કેવું કરી નાખશે। અને એ લોકોને આપણે શ્રાદ્ધ હોય એટલે આ વખતે તો જાજા જણા નથી, પણ નકર 10 જણા હોય તો આપણી ઘરે જ જમવાનું હોય। કોર તો આ ટાઈમે 7-8 જણા હતા, કોર જાજા હતા, ઓણ ઓછા હે। અને આમાં તો આપણે શોખ છે અત્યારે કે આખા ઝાડવા ધૂળ ચડી હોય ધોવાઈ જાય, બાકી તો મૂકી દે તો પાણી તો વયું જ જાય તો ધોવાઈ જાય તો ઉપર એને મજા આવી જાય। ઉપર અત્યારે ગરમી કેવી પડે છે, તડકો માથું ચડી જાય। આપણે મગફળી નીંદવી છે, પણ વિચાર આવે છે કે કેમ નીંદવી, ભાગ્યા વાળાની એવો તડકો છે। જો રસોડામાં આપણે કેટલાક પોઈગું હોય કામકાજ। હવે આ શું હાલે? ભૂંગરા બટેકા શાક છે એવું મેં કીધું કોને ભૂંગરા બટેકા જેવું શાક અસલ એમ। એમાં એવું છે કે આપણે પ્રસંગમાં શાક ખાઈ ને કુકરમાં સીધું બાફી ન લઈ દે, તપેલામાં શાક બનાવે। એટલે આપણે આ વખતે તપેલામાં શાક બનાવ્યું, એટલે જો એનો કલર કેવો, હવે ખાલી થોડુંક પાણી નાખી ઉકાળવાનું છે, એટલે તપેલાનું શાક થાય બહુ મીઠું, એકદમ પ્રસંગ જેવું જેમ। શાકમાં હવે થોડું પાણી નાખીને રસો કરી નાખવાનું। ચટણી આપણી તૈયાર થઈ જ ગઈ, એકદમ ઘાટી ખજૂર આંબલીની, કાંઈ ઘટે નહીં, ઘટે જ નહીં, ખાઓ ને એટલે એકદમ સરસ સુગંધ મીંડ્યા હોય। આમ રસોઈ તમે ગમે એ બનાવો, બનાવવા ખાતર બનાવવાને નહીં, એમાં આપણો ભાવ હોય ને એટલે મીઠી જ લાગે ને, આપણો ભાવ તો હોય જ। કાંઈ હું ઘટે તો ભગવાન પાસે ઈ જ માગું કે આપણે બે આય છે ને આપણે ખવડાવી પીવડાવી મોજ કરી। નકર એવું કહેતા હોય કે શ્રાદ્ધ હોય તો વાં દઈ દેવાય, વાં દઈ દેવાય। દેવાંશી પપ્પા ઘણી વાર કહેતા, પણ હું ના પાડું, મારે મારા હાથે રસોઈ બનાવીને આપણે આંગળે જ જમાડવા છે। તમારે દેવું હોય ત્યાં દેવું, ના નથી પાડતા, એ વધારે નહીં, એ વધારે। હું મારી રીતે આટલું તો કરીશ જ, થાય ને ત્યાં લગન, પછી દેવાની હોવી ખબર નથી મને, મારી વાત કરીશું। આપણે ફ્રૂટ સલાડ નું કાલે દૂધ જ ઉકાળીને મૂકી આવ્યા હતા ફ્રીજમાં, એટલે વાગ્યા છે અત્યારે 11। તો દેવાનસિંહ પપ્પાને કીધું લઈ આવ્યો ત્યારે માંડ ખાધા જેવું થાય, નકર કઈ પછી આઈસ્ક્રીમ ગોળે ખાવાનું બહુ હોય, જામી ગયું હોય। એટલે આપણે આખી ટાંકી ભરાઈ ગઈ ફ્રૂટ સલાડ, કારણ કે ફ્રૂટ આવે એટલે ટાંકી તો ભરાઈ જ જાય। કઈ ઘટે ફ્રૂટ સલાડ એકદમ સરસ થઈ ગયું તૈયાર। હવે આપણે ભજીયા ને પૂરી બાકી ગયા, પછી હરિહરની હાકલ પાડી।
જો અહીંયા આપણે કામ ચાલુ છે પૂરિયું વણવાનું, કારણ કે પૂરિયું અડધા પલે તો પોગી ગઈ છે, હવે અડધી વણવાની બાકી રહી છે. જાજા જણા એટલે જાજા હાથ રણ્યા હમણાં, એટલે કઈ વાર લાગે નહીં. હા, અહીંયા પૂરી તરવાનું આપણે ચાલુ છે. એટલી તરાઈ ગઈ છે અને ધીમે ધીમે હજી તરવાનું ચાલુ રહે. આપણે એવું છે કે પૂરી ગરમા ગરમ નથી ખવડાવી, ભજીયા ગરમા ગરમ ખવડાવવા છે. અને પૂરી આપણે પૂરીના તેલમાં ભજીયા ન બને. ભજીયામાં બનાવીને તો તેલ આકરું હોય પૂરીનું, ભજીયાનું થોડુંક ઓછું તેલ જોઈએ. આમાં સીધા ભજીયા ચડી જાય પરબાર, એટલે અંદર રહી જાય કાચા, બહાર થઈ જાય લાલ. એટલે આપણે પૂરી પેલા તળી નાખી, પછી અહીંયા બધા અમારે ને પૂરીના શોખીન એટલા બધા નથી, ભજીયાના શોખીન છે. એટલે ભજીયા આમ જઈએ ધારેલા નો હાલે, ઈ પડ્યા રે ઓલા ઘાણવાથી, તાજો તાજો જ ઘાણવો દેવાનો એમ. અને પૂરી તો ખાલી એક જોઈ, બાકી ન હોય તો હાલે ખરી, કારણ કે ભજીયા ના જ બધા શોખીન હે ખાવાના. હા, ભજીયા જો આપણે મરચાની એટલી કટકી કરી છે, અને આમાં આખા મરચાના કટકા કરીને આમાં આપણે લીંબુ ને મીઠું નાખી દીધું છે. મરચા જો કેટલા જોયા, એટલા મરચા ક્યારના કટિંગ કરતા હતા. અને આપણે બાપુજી ગુજરાત ને કેટલા વર્ષ હાલે છે, 10મું બેસી હમણાં દેવ દિવાળી. દેવ દિવાળી અમારા બાપુજી ગુજરાત. બાપુજી ને આપણે એવા ને એવા યાદ છે, કેટલા વર્ષ થયા તોય, કારણ કે જે ઘરમાંથી વ્યક્તિ ગયો હોય ને કોઈ દી વિસરાય નહીં, યાદ જ હોય કાયમ માટે. પણ આપણે માણા એને રહેવું પડે, કઈ રોજ રોવાતું નથી, કારણ કે એ તો બધાને ઘરે થાય છે ને એક દી બધાને જવાનું છે. આપણે બાપુજી હમણાં ગાંઠિયાની વાત કરતા હતા ને, એટલે આપણે બાપુજી હતા ગાંઠિયાના શોખીન. અને ગાંઠિયા જઈમાં પછી હું ન ખાતી, પણ હવે બાપુજી ખાતા 2-3 દિવસ. પણ હું રોજ ના પાડું તો એ મને પૈસા વગરના ગાંઠિયા લેવા ન જાય, મને પૂછે કે તમારા ગાંઠિયા ખાવ, નકર ખબર શું ગાંઠ પાડું. એવો એનો સ્વભાવ હતો. એટલે એ આપણે કોઈ દી ભૂલાય નહીં ને. મને તો એ અફસોસ છે કે દેવાંશ ને એને રમાડી ન શક્યા, અને એને આશા હતી કે મારા વર્ષના દીકરા રમાડવો છે. બાપુજી તો આપણે એવા જ સાંભળે, કારણ કે મારા પપ્પાથી વિશેષ મને રાખતા હોય. એના મોઢામાં આખો દિવસ નૈના નૈના જ થતું હોય. આપણે ભજીયા બનાવવા માટે લોટ થઈ ગયો તૈયાર, ને ભજીયા આપણે જાતે જ બનાવવાના છે. દેવાંશી પપ્પા તો ખાલી સલાહ ને સૂચન દઈને વયા જાય, આમ બનાવજો ને આમ બનાવજો. એટલે આપણે લોટ તૈયાર કરી લીધો, આમાં નાખી દીધો છે આપણે પતરવેલના પાન, ધાણા ભાજી, મેથી, આ મરચાં કટકી, ને આપણે આમાં લોટ વેરી આઈ કરીને મિક્સ. આમાં લોટ આપણે ડોલતા નથી, આવી રીતના આવી રીતના ઉપર છાંટીને મિક્સ કરી નાખી, કારણ કે આમાં બહુ લોટ હોય ને તો આ ભજીયા ન ભાવે. સુમીબેન તારે છે પૂરી કે તમે લોટ તૈયાર કરી નાખો, એટલે ખોટો આપણે મોડું ન થાય. જો આપણે જળનું જમણવાર પૂરું થઈ ગયું અને હવે બેસી ગયા છે આપણે બેનો બધાય. અને જળમાં આપણે વિડીયો નથી લેવાનો, એનું કારણ છે કે આપણે માણસો વિડીયા કરતાં ભૂખા ન રહીએ ને એ મહત્વને. આપણે વાડીવાળા માણસોને જમવાનું કીધું હતું ને એ ગયા હતા બીજે કામે, એટલે હવે એને પછી જો અહીંયા મોડું થાય ને 1:30 વાગી જાય ન હાલે, એટલે પોણો તો થઈ ગયો હતો. એટલે મેં કીધું હું જલ્દી ટિફિન દઈ આવું, એમાં આપણે વિડીયો શૂટિંગ નથી થયું. પણ હવે આપણે બાયું બેઠી એનો લઈ લેજો. અને એમાં એવું છે કે મારે એવી ભાગદોડ વધી ગઈ વાત જાજો, ભજીયા દિયો જ થતું, ગેસ પડે નાનો અને બધે વધી ગયા હતા એમ. એટલે કીધું કઈ વાંધો નહીં, આપણે ખવડાવ્યા ગરમા ગરમ. અને આપણે જો લાલ મરચાના ભજીયા કઈ ઘટે નહીં એવા બની થઈ ગયા. કડકડિયા ભજીયા થોડા કરવાના હોય તો આપણે કડકડિયા કર્યા છે. આ મરચાના ભજીયા તો જ ભાવે છે કડકડિયા. હવે આપણે નાખી મેથી ના, એટલે હવે આપણે એક ગાણો દઈ દીધો છે બાઈ, આ બીજો ગાણો નાખું છું. પણ તેમ છતાંય ખાઈ લીધું, પણ તોય એમ થાય કે લેન 2 શીરું હજી ખાઈ લઉં. હા એવું છે. અને હવે થઈ ગયા છે ફૂલવણી ભજીયા બનાવવાનું ચાલુ. જો લોટ બાંધો કઈ ઘટે નહીં એવો. અને આ ભજીયા ખાઈને એટલે પ્રોગ્રામના ભજીયા ભૂલી જાય એવા ભજીયા જ કઈ જમવાટ લીધી ઘટે નહીં. તમારે તો બહુ વખાણ અત્યારે જ કરવા પડે, ખાઈ ના ખાધા એટલે એમાં કઈ ઘટે નહીં એમ તો જ કહેવાય ને.
તો સાચું બોલજો. હા સાચું જોઈને આ તો મારો એકલાનો પછી બેઠો જ જમવા એટલે વિડીયો નતો ઉતાર્યો નકર વખાણ તારા કરો તો જેમ ન્યાય ના ના અત્યારે કરો તો ઘણું મારા વચ્ચે ન કરો તો તમારે તો બીજા એમ વિચારે તમારે મારા વખાણ કરવા જ પડે. ના ના એવું ના હોય ના ગમે એ વસ્તુ આપણે તો માનીએ જ છે કે ભાવથી બનાવો એટલે મીઠાશ જ આવે એમાં એમાં કઈ ઘટે જ નહીં. ઘટે. કંદોઈના હાથમાં જાદુ ન હોય, કંદોઈ કે લોભ ન કરે એટલે આપણે કે લોભ કરી જ નહીં. જો કે આપણે લોભ કરતા મને તો આવડતું નથી અને ભગવાન પાસે આપણે ઈ જ પ્રાર્થના કોઈ દી લોભ કરવો ન પડે. એવી પરિસ્થિતિ ન આવવા દે. જે પરિસ્થિતિ વહી ગઈ તેથી લોભ નથી કર્યો. દેવાંશી પપ્પાએ કોઈ દી આપણે ક્યાંય રોક્યા જ નથી, છૂટ જ આપી હતી. કારણ કે મારું કઈ આમાં હાલે નહીં. જો ઘરમાંથી એમ કે એમ નથી કરવું આમ નથી કરવું તો આપણાથી કઈ થાય નહીં ઉપર પર જઈને, કારણ કે આપણે નોકરી કરતા નથી. આપણે પપ્પા ઉપર નિર્ભર છે એ કઈ ના પાડે નહીં એટલે હાલે. અને આપણે જમવામાં તો એવું હોય કે આપણે બાવાજીનું ઘર, ગોરબાપાનું ઘર, એને આપણે પૂગી દક્ષિણા દઈ એને કહેવાનું, આપણા ભાઈ કુટુંબ એટલે અમે વાડીવાર એટલે આપણે 40-42 જણા થાય અંદાજે એમ. એટલે આમ તો ગઈ હતા એટલા જેટલું કરો ને એટલું સારું કરો, બસ બીજું કઈ નહીં. ભલે 5 જણા જમાડો પણ 5 ને વ્યવસ્થિત વ્યવસ્થિત. અને ખરેખર બાવા સાધુને જમવાનું છેલ્લે 10 રૂપિયા તો 10 રૂપિયા દક્ષિણા દેવાની જ. અમે વર્ષો વર્ષ દક્ષિણા દઈને જમણવાનું તો જ તમારે જમણવાનું અમારે જોતી નથી પણ તો વાત કરું છું એમ. અમે દઈશું જી પૂગી એમ 50 રૂપિયા 100 રૂપિયા જી પૂગી. તો હવે બધા બેસી ગયા છે જમવા અને આપણે અહીંયા ચણા કાબુલી પડ્યા છે એટલે થોડીક રૂમમાં હકડાય થાય પણ આપણે બિયારણમાં કાઢવાના છે. લજો બધા ને ભજીયા ગરમા ગરમ આવે એટલે નિરાતે જમજો. સુમીબેન તમને કહું છું કારણ કે મહેમાનને કેવું પડે નહીં. હા હા અને અહીંયા બાઈને બેસી ગયા છે અમારે દિવ્યા બેન ને ઝલક ને એ બધા બહાર બેઠા એટલે હવે અમે બાકી રહેવું સંગીતા ભાભી અને હું અમે 2 જણા બાકી રહેવું એટલે હું વિડીયો ઉતારવા ગઈ ત્યાં ભજીયા સંગીતા ભાભી બનાવે છે અત્યારે પીરસતા હતા. કેવું ભજીયા બનાવવાનું? હા આપણે આવી ગયા વાડીએ પણ દેવાંશી પપ્પા તાજ ગાયું દોવાનું જ ભૂલી ગયા. 6 વાગે મને મૂકીને વહી આવ્યા વાડીએ. અહીંયા બેહવા કરણ ને સાંયે મજા આવે જો. હા નાનજી પપ્પાને બેઠા અને આજે આખો દિવસ ઘરે હતા ને એટલે મૂંઝાઈ ગયા છે એટલે કે વાડીએ જઈને બેહવું. વાડી એક દી નો આવીને આપણે તો આપણે એમ થાય કે આજે ગયા જ નથી એટલે અત્યારે આવ્યા ને તો એમ શું ખાઈ નિરાશ થઈ ગયા. હા વાડી જેવી મજા ક્યાંય નથી ગમે અહીંયા ફરવા જાય તોય. આવ્યા છે બા અને સુમીબેન ને આટો મારવા આવું હતું એટલે બા એ કેટલા ટાઈમ આવ્યા જ્યારે મારા મોટા બાની અહીંયા આવ્યા હતા ને તે દિવસે બા અહીંયા આવ્યા હતા પાછા અત્યારે આવ્યા સુમીબેન ને આમ બધા હાયરે એટલે હાયરે આવું તો એટલે હાયરે બધા હાયલા આવ્યા એટલે એ ઉતારશે શાકભાજી ને આપણે ગાયું દોહું પાછા બધા હાયરે વયા જાવ. ક્યાં શું છે એમાં ભાઈ એમ કે છે કે આમાં હાથી આઈકું આમાં ક્યાં હલાય એવું છે એમ એટલે એને ખબર પડે કે ઢેફા મલાય નહીં. હેલા કોને આઈકું ઉતારે છે શાકભાજી બા ને ત્રણેય. કીધું ગુવાર સુમિત્રાબેન આવ્યા હે ને તો લેતા જાય કા તાજો ગુવાર ને કિશોડા ને ભીંડો ને અને અમાર દેવાંશ જો ખાલી આટા મારવાનું જ કામ કરે એને આવડ. અને આપણે ગુવાર તો હે ને તમારાથી કેટલો ઊંચો છે? ઊંચો છે ને ઉતરવાનું ચાલુ. આ તો સોડો કેટલાક જાહે જોવો તો એ 8 ફૂટનો અત્યારે 8 ફૂટનો તો થઈ ગયો. હા આ દેશી હે હો. હા મીઠો હોય. ગયો કેટલો ઊંચો. હવે આ ઉપર પાછા ફૂલ આવ્યા છે ત્યાં કેમ ઉતારવાનો? સીડી ટેબલ રાખીને બહુ ભાગ્યો ઓણ ગુવાર. ગુવાર એ સરસ છે કૂણો કૂણો. આપણે તે દિવસે ઉતારી ગયા હતા પાછો થઈ ગયો. શું છે ભાઈ આમથી આમ નીકળો જોવા. એ બાજુ ગાય લો 1 મિનિટનો વિહામો નથી. સવારે 8 વાગ્યાનો ઉઠ્યો તો સાંજે 9 વાગે હુડાવાનો ત્યાં લગન આમ સતત પ્રવૃત્તિ જો આવી રીતે જો